નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માતૃભૂમિ વિદ્યા ભવનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પ્રથમ સામયિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જેમાં આજે આપણે ધોરણ 7 ના વિષય વિજ્ઞાનમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। જેમાં વિજ્ઞાનના કુલ ગુણ 80 માર્ક્સના પેપરમાં પ્રશ્ન 4બ મુદ્દાસર ઉત્તર લખો કે જે સૌથી વધારે 12 માર્ક્સનો પ્રશ્ન હોય છે, તો તેની આપણે ચર્ચા કરીશું। તેમાં પ્રકરણ 1, તેમાં પહેલું છે કળશપર્ણ કેવી રીતે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મુદ્દાસર ઉત્તર આપણે લખીએ છીએ ત્યારે આકૃતિ હંમેશા દોરવી જરૂરી છે। કળશપર્ણમાં કળશપર્ણની આકૃતિ દોરી તેનું કીટક કેવી રીતે શિકાર કરીને તેનું પાચન કરે છે તેના વિશે તમારે લખવાનું છે। ત્યાર પછી પ્રકરણ 2, તેમાં બીજો દાંતની ગોઠવણી અને જુદા જુદા પ્રકારમાં દાંતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી સમજાવો। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે દાંતના કુલ 4 પ્રકાર છે, છેદક દાંત, રક્ષી દાંત, અગ્ર દાંત અને દંત। તો આ ચારે 4 પ્રકારો તમારે લખી તેની આકૃતિ દોરી સમજાવવાનું રહેશે। ત્યાર પછી ત્રીજો છે અમીબામાં પાચનની ક્રિયા આકૃતિ દોરી સમજાવો। અમીબામાં કઈ રીતે પાચન થાય છે તેની આકૃતિ દોરી સમજાવવા। ત્યાર પછી છે પ્રકરણ 4, તેમાં ચોથો છે તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે, તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવેલા છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સૂચક 3 છે, કુદરતી સૂચક 3 છે, હળદરનું સૂચક, જાસૂદની પાંદડીનું સૂચક અને લિટમસ। તેમાંથી તમને ફક્ત હળદરનું સૂચક આપેલું છે। હવે હળદરના સૂચકની મદદથી તમને 3 હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ, આ 3ને શું કરવાના છે? પ્રવાહી આપ્યા છે, તેમાંથી કયું એસિડ છે, કયું બેઝ છે અને કયું તટસ્થ છે તે તમારે લખવાનું રહેશે। ત્યાર પછી પાંચમો છે રોજિંદા જીવનમાં થતી તટસ્થીકરણની 2 પ્રક્રિયા સમજાવો। આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં થતી 4 આપણા ચેપ્ટરમાં 4 તટસ્થીકરણની પ્રક્રિયા છે, તેમાંથી કોઈ પણ 2 તમારે લખવાની રહેશે। જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો અપચો, કીડીનું કરડવું વગેરે। ત્યાર પછી ચેપ્ટર 5, તેમાં છે છઠ્ઠું ટૂંકનોંધ લખો રાસાયણિક ફેરફાર। રાસાયણિક ફેરફાર આપને ખબર છે ફેરફારના 2 પ્રકાર છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર। તો રાસાયણિક ફેરફારની આખી તમારે ટૂંકનોંધ લખવી પડશે। જેમ કે ઉદાહરણ આપણે જોઈએ કે દૂધમાંથી દહીંનું બનવું, એ રીતે તમારે આખું પ્રશ્ન લખવાનો રહેશે। હવે છે 7મું, કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરવાનું છે। અને ત્યાર પછી 8મો, લોખંડ પર કાટ લાગતો અટકાવવાની રીત જણાવો। આપને ખબર છે ચોમાસામાં ખાસ કરીને લોખંડ પર કાટ લાગે છે, તેની જુદી જુદી પ્રક્રિયાઓ છે અટકાવવાની। જેમ કે ઉદાહરણ જોઈએ તો રંગકામ કરવું, લોખંડનું ગેલ્વેનાઇઝેશન કરવું વગેરે। ત્યાર પછી ચેપ્ટર 7માં 9મો પ્રશ્ન છે હૃદયની આંતરિક રચના જણાવો। એમાં હૃદયની આકૃતિ દોરીને તમારે એની આંતરિક રચના લખવાની। ત્યાર પછી 10મો પ્રશ્ન પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો લખો। તો પર્ણરંધ્ર એટલે કે પર્ણની સપાટી પર જોવા મળતા નાના નાના છિદ્રોને શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર કહેવામાં આવે છે, અને તેના તમારે 2 કાર્યો લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યા તમારા કુલ મુદ્દાસર પ્રશ્નો। જો તમે આ વાંચશો તો તમારા બેઠા 12માંથી 12 માર્ક્સ આવશે। બેસ્ટ ઓફ લક દરેક વિદ્યાર્થીને। થેન્ક યુ।